છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરીની બદલી થતા તેમનો યાદગાર વિદાય સમારોહ યોજાયો। તાજેતરમાં જ બદલીના થયેલા હુકમોમાં છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરીની દાહોદ તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થઈ છે। ત્યારે આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા ઉપપ્રમુખ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા, ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવા તેમજ તાલુકા પંચાયતના તમામ વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદાય સમારોહમાં તાલુકા વિકાસ અધિકારીના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત અધિકારી કર્મચારી ગણ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાથેનો પોતાનો અનુભવ રજૂ કર્યો હતો। તો તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરીએ પણ છોટાઉદેપુર તાલુકામાં પોતાના સેવાકાળ દરમિયાનના સંસ્મરણોને વાગોળતા તાલુકાના વિકાસમાં સહયોગ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને પુષ્પગુચ્છ સાથે સ્મૃતિચિહ્ન આપી તેમના તાલુકા પંચાયતમાંથી નીકળી ગેટ બહાર ગાડીમાં બેસી જઈ અને જ્યાં ત્યાં સુધી કતારમાં ઉભા રહી પુષ્પવર્ષા કરી યાદગાર વિદાય આપી રવાના કર્યા હતા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।